જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો 11:30 જેવું વાગી ગયું છે ને અમે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે ને બધું ઓલમોસ્ટ કામ આપણે કરી નાખ્યું છે। અને આજે છે ને દિવાસો છે એટલે હું તો દિવાસો રહી છું એટલે મારે હજી ફરાર કરવાનું બાકી છે। બાકી બધા ઘરના લોકોએ જમી લીધું છે તો હજી તો મારે ફરાર બનાવવાની પણ બાકી છે। હજી તો મેં ખાલી નાહી લીધું છે તો હવે આપણે નીચે રસોડામાં જઈને ફરાર બનાવશું। આજે દિવાસો છે અને કાલથી પવિત્ર શ્રાવણ માસની પણ શરૂઆત થઈ જાય છે। આ વિડીયો જોશો ત્યારે તો શ્રાવણ માસનો સોમવાર આવી ગયો હશે। તો પહેલાં તો બધાને પવિત્ર શ્રાવણ માસની બધાને હાર્દિક શુભકામના ને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। અને આજે છે ને દિત્યાબેનને સન્ડે છે એટલે દિત્યાબેન પણ જો અહીંયા મસ્ત મજાના રેડી થઈ ગયા છે। ગુડ મોર્નિંગ દિત્યા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજ તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે મારે ભરવાનું છે હું મેલે આવતી હું ના ધોઈને તૈયાર। દિત્યાબેન પણ આજે રવિવાર હતો ને તો દિત્યા આજ વહેલી ઉઠી ગઈ, બાકી રોજ એને છે ને ઉઠાડવી પડે તો આજે વહેલી ઉઠી ગઈ તો એ પણ રેડી થઈ ગઈ છે, એને નવડાવી ધોડાવીને તૈયાર કરી દીધી છે। ફટાફટ હવે રસોડામાં જઈને આપણે થોડુંક ફરાળ બનાવીને ખાઈ લઈએ। ચાલો અત્યારે આજે દિવાસો છે ને એટલે મારે જે વ્રતમાં વિજયમાન જયામાનું ને છબી હોય ને એની આગળ આપણે છે ને પ્રસાદમાં સુખડી ધરવાની હોય કે પાક કે સુખડી કે તમે જે કહેતા હોય, અમે તો અહીંયા પાક કહીએ। તો મારે અત્યારે છે ને પાક બનાવવો છે, ઘઉંનો જાડો લોટ લઈ અને એમાં ગોળ ઘી ને બધું એડ કરીને સુખડી બનાવીને પછી એના ફોટા આગળ આપણે દીવો અને અગરબત્તી કરીને સુખડી ધરાવી દર્શન કરીને પછી આપણે એની વાર્તા કરી લઈશું। તો અત્યારે મેં અહીંયા તૈયારી કરી લીધી છે। જો જાડો લોટ લઈ લીધો છે, એનાથી થોડોક ઓછો ગોળ લઈ લીધો છે અને આમાં છે ને આપણે ગાયનું ઘી લઈ લીધું છે મસ્તીનું। તો હવે આપણે ફટાફટ છે ને આ લોટને આમાં નાખી અને ઘીમાં શેકી નાખીએ। મારી પહેલા તો જો અહીંયા દિત્યાબેન ચડી ગયા છે, હવે ખબર નહીં દિત્યાબેનને કરવાનું હશે કે મારે કરવાનું હશે, કોણ અહીંયા કામ કરશે? જો તને આવડે? શું બનાવવાનું છે? સુકી ભાજી નથી બનાવવાની, સુખડી બનાવવાની છે। શું બને છે? પ્લેટફોર્મ પર કામ ચાલુ કરવું એ પહેલા તો જો અહીંયા દિત્યાબેન લાંબા પગ કરીને બેસી ગયા છે। મારે જે કામ કરવું ને બધું કામ દિત્યાને કરવું જોઈએ તો ચાલો આપણે ફટાફટ પહેલા છે ને સુખડી બનાવી લઈએ। ચાલો તો જો મેં લોટ શેકવાની શરૂઆત કરી દીધી છે। જો અહીંયા આપણો લોટ છે ને ઘી અને જાડો લોટ મિક્સ કરી અને સરસ મજાનો જો અહીંયા શેકાય છે આપણે ગેસ ઉપર। હજી આને છે ને આપણે થોડોક બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું ને અને પછી છે ને આ ગોળ એમાં મિક્સ કરી દેશું એટલે આપણી સુખડી બની જશે રેડી। તો ચાલો હવે સુખડી બનાવી લો પછી તમને બતાવું। ચાલો તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। જો અહીંયા આપણે ડીશમાં કાઢી લીધી છે, હજી ગરમ છે એટલે આપણે ઢેફલી નથી પડી, બાકી એની ઢેફલી પણ પડી જાય। અને અહીંયા છે ને જો થોડું ઘી છૂટું પડી ગયું છે અને આપણી મસ્ત મજાની સુખડી રેડી થઈ ગઈ છે। હવે થોડીક વાર ઠરે ને પછી આપણે ફટાફટ છે ને માતાજીને ધરી દઈએ અને પછી આપણે વાર્તા કરી લઈએ અને પછી આપણે ફરાર કરવા બેસતું। તો ચાલો તો જો આપણે પ્રસાદ લઈને અહીંયા આવી ગયા છીએ। જો એક પ્રસાદ આપણે કાનાને ધરાવી દીધો છે ને આજે છે ને આપણે દિવાસો રહ્યા હોય ને એટલે એ વ્રતમાં વિજયમાન ને જયામાની જે છબી હોય ને એની આગળ એક પ્રસાદ ધરાવવાનો હોય અને આપણે દીવાન અગરબત્તી કરી લીધું છે। તો હવે આપણે પ્રસાદ ધરાવીને ભગવાનની આરતી કરી લઈએ। ચાલો તો હવે છે ને આપણે વાર્તા વાંચી લઈએ। એટલે જો અમે બધા હાથમાં ચોખા લઈ લીધા છે અને અમે ત્રણેય અત્યારે વાર્તા વાંચવા માટે બેસી ગયા છે। હું વાંચીશ ને આ લોકો બધા સાંભળશે। ચાલો આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરી દઈએ। અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી 3 દિવસના વ્રત થાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈને ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના અને પૂજન કરવા, દર્શન કરી કથા સાંભળવી, પછી એકટાણું ભોજન લેવું। આ વ્રત કરનાર સૌને ફળજો। ચાલો તો જો આપણે પાકની ઢેફલી સરસ મજાની પડી ગઈ છે। જો આમાં આપણે ઢેફલી છે ને હવે ભરી લઈએ આપણે ડબ્બામાં। દિત્યાએ તો ખાઈ પણ લીધું છે। દિત્યા તો ઢેફલી ખાઈ લીધી ને? પણ પાછી સુકી ભાજી ખાય તો કેવી બની ઢેફલી? સારી બની? મસ્ત લે। ચાલો તો આપણે ફરાળ બનાવી લીધી છે, ખાલી સુકી ભાજી જ બનાવવાનું હતું, બીજું ચેવડો નહીં તો હતું એટલે આપણે કઈ બીજી વેફર ને એવું છે પણ તળ્યું નથી। જો અહીંયા આપણે ડીશ રેડી કરી લીધી છે, 2 જાતના ચેવડા છે, સુકી ભાજી છે, છાશ છે ને। ચાલો હવે ફટાફટ છે ને ભૂખ લાગી ગઈ છે તો આપણે ફરાળ કરી લઈએ। ચાલો તો અત્યારે 7:15 જેવું વાગી ગયું છે ને આજે દિવાસો છે ને અમારા ઘરે મહેમાન પણ આવ્યા છે તો અત્યારે અમારે છે ને એકટાણું કરવાનું છે। દિવાસો લેવો એટલે બપોર ફરાળ કરીને અત્યારે એકટાણું તો મેં રસોઈ કરવા ચાલુ કરી દીધું છે। અહીંયા પપૈયાનો સંભારો બનાવ્યો છે, અહીંયા આપણે કુવાર બટેકાનું શાક રેડી કરી લીધું છે અને મમ્મી ચૂલો પ્રગટાવે છે એટલે આપણે રોટલાની તૈયારી પણ કરી લીધી છે। રોટલા ચૂલે બનાવવાના છે એટલે રસોઈ થઈ જાય પછી ફટાફટ આપણે એકટાણું કરી લઈશું કે આખો દિવસ ભૂખી ખાઈ હોય એટલે ભૂખે ટાઈ દિવાસો એટલે 100 પરમનો માસો એટલે આજથી છે ને બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે। તો હવે છે ને બધા પરમડા ચાલુ થઈ જશે। ચલો તો આજના આખા વિડીયોમાં હું આવ્યો જ નહોતો કેમ કે આજે સવારે સુઈ ગયો તો તે અત્યારે 4 વાગે ઉઠ્યો, ઉઠીને જોયું ત્યાં પછી અહીંયા બધા મહેમાન આવ્યા છે, આપણે જોઈ લઈએ। ચાલો હા આજે દિવાસો છે ને તો જો કાકી છે ને આપણી ઘરે આવ્યા છે, આજે દિવાસાનું જાગરણ હોય 12 વાગ્યા સુધીનું તો કાકી પણ રહે છે ને હું પણ રહું છું તો એ કે અમે ત્યાં જ આવી જાય એટલે આપણે બધા અહીંયા જાગરણ પર કરી લઈએ તો એને પણ એકટાણું કરવાનું છે એટલે આપણે જમવાનું પણ બનાવી નાખશું અને રાતે બધા બેસીને જાગરણ પણ કરી લેશું। અને અહીંયા જો મારી નાનકડી નણંદ પણ આને તમે વિડીયોમાં પહેલા જોઈ જ લીધી છે, તમારી નાનકડી નણંદ પણ આવી ગઈ છે અમારા બેનું જાગરણ કરવા માટે।
જાગી ને માન્યા હા ઈ તો જાગશે એને શું કામ છે એને દિત્યાને કઈ કામ નથી. ચાલો તો શાક સંભારા ખીચડી ને એવું કરી લીધું છે અને કાજલ કાકીને જો રોટલા કરવા માટે બેસાડી દીધા છે. કાજલ કાકીને વળગાડી દીધા ને ચૂલે. ઘર નાઈ ખા રોટલા હાલો હા બધા બેસી જાવ કા જમવા. જમવા બેસી જાવ હાલો. ગરમા ગરમ રોટલા જો અહીંયા બને છે. અહીંયા જો માન્યા બેન અને દિત્યા બેન એ બે પણ રોટલા કરે છે. કાજલ કાકીને હથવારો કરાવે છે. ચાલો ગરમા ગરમ રોટલા થઈ જાય ને પછી બધા જમી લઈએ. જો અત્યારે બહાર ઝરમર વરસાદ ચાલુ છે અને અહીંયા થોડીક વાર ખાલી મેં લાઇટ ચાલુ કરી. ખાલી કેટલી 10 મિનિટ જેટલી લાઇટ ચાલુ કરી છે. 10 મિનિટમાં જો તો કેટલા જીવડા આવી ગયા. હવે આગળ બંધ કરી દઈને લાઇટ એટલે બધાય જતા રહે. કાં જતા નહીં રહે, હાવ જતા રહે. એ પછી દુનિયામાંથી જ જતા રહે. ચાલો તમે બધા એકટાણું કરી લીધું છે અને હવે છે ને આજે 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે કેમ કે સુવાનું તો હોતું નથી. તો અત્યારે જો આ મહેમાન આવ્યા છે ને મારા નણંદ આવ્યા મને જગાવવા માટે. તો હવે અમે બધા છે ને એ રમત રમશું ને આ છોકરાઓને હાચવશું. તો અત્યારે છે ને અમારે ચકલી ઉડે ફરવી રમત રમવાની છે. ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, ગાય ઉડે. અબે આઉટ થઈ ગયું. હું વિનર. કાકા ડાકા દિત્યાને મસ્ત આવડે. આ દિત્યા કર કાકા ડાકા. Akada jebel bawari velo fito ul mul de tulanu dozu saka sare khan khudne maju sine mane me jaenge ye jagwe bet તમને આમાં કઈ સમજાય નહીં દિત્યા હું ગાય છે હું બોલે છે આ ઓલું રેડું પડવા વર્ગી ગયું ન્યા. આ ઓલું જો 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 ઓચિંતાનું બોલવા વર્ગી ગયું. ચાલો 12 વાગ્યા સુધી આવું બધું હાલશે. અમારે મજાક મસ્તી વાર્તાઓ કરશું. વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને આગળ કીધું તો એમ આવતીકાલે શ્રાવણ માસની શરૂઆત થાય છે તો બધાને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. har